નમસ્કાર મિત્રો, ઓનલી યોજના યુટ્યુબ ચેનલમાં આપ સૌ મિત્રોનું સ્વાગત છે। આજે તારીખ 24 જુલાઈ 2024 આજના મહત્વના હવામાન સમાચાર જાણીશું, જેમાં ગુજરાતમાં હજુ આજે બંગાળની ખાડીની લો પ્રેશર સિસ્ટમ અને સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમની અસર હેઠળ મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં તેમજ કચ્છની અંદર વરસાદી માહોલ જોવા મળશે। તો કયા કયા વિસ્તારોમાં આજે ભારેથી અતિભારે વરસાદ પણ પડી શકે, કારણ કે આગામી સમયની અંદર હજુ લાંબો વરસાદી રાઉન્ડ ચાલશે। ઓગસ્ટ મહિનાની બીજી ત્રીજી તારીખ સુધી વરસાદની સંભાવના રહેલી છે અને કેટલાક વિસ્તારોમાં વરાપ પણ જોવા મળશે। જોઈએ સંપૂર્ણ અપડેટ। ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો। સૌથી પહેલાં આપણે અત્યારની અપડેટ જોઈએ તો અત્યારના સમયે ખાસ કરીને સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે જેની સૌથી પહેલાં વાત કરીએ તો જે પણ વિસ્તારોની અંદર વરસાદની ઘટ હતી, મોરબી પંથક, હળવદ, ધ્રાંગધ્રા, નવલખી આજુબાજુના વિસ્તારો તેમજ સુરેન્દ્રનગર સાઈડના જે વિસ્તારો છે, લુણસર આજુબાજુના જે વિસ્તારો છે, હળવદ તેમજ કુડા, ધ્રાંગધ્રા તેમજ લીલાપુર રોડ, લખતરની અંદર અને સુરેન્દ્રનગર, મૂળી તેમજ ડોલિયા, થાન, લીંબડી આજુબાજુના જે વિસ્તારો છે તેમજ ચોટીલા, રાણપુર, ધંધુકા, પાળિયાદ, વિંસિયા તેમજ બોટાદ, બરવાળા આ જે બધા વિસ્તારો છે તેની અંદર વરસાદની સંભાવના છે। શાપર, વેરાવળ છે, કાલાવડ છે, રાજકોટ છે, જસદણ, ગઢડા, વલભીપુર, બાબરા, ગઢડા, જેતપુર આજુબાજુના વિસ્તારો તેમજ જૂનાગઢ, કેશોદ, વિસાવદર, બગસરા, ધારી, સાવરકુંડલા, મહુવા, રાજુલા, વેરાવળ આજુબાજુના વિસ્તારો, દ્વારકા, સલાયા, જામનગર, ભાણવડ, પોરબંદર સાઈડના જે વિસ્તારો છે આ બધા વિસ્તારો અને ગીર સોમનાથ, જૂનાગઢમાં પણ વરસાદ જોવા મળશે। કચ્છની અંદર ગાંધીધામથી રાપર સુધીનો જે દરિયાઈ પટ્ટો છે તેમાં વરસાદની સંભાવના છે। દક્ષિણ ગુજરાતમાં અમોદ, ભરૂચ, રાજપીપળા તેમજ સુરત આજુબાજુના વિસ્તારો, તાપી, વલસાડ, નવસારી અને ડાંગ જિલ્લામાં પણ વરસાદની સંભાવના છે। મધ્ય ગુજરાતની વાત કરીએ તો ખાસ કરીને મિત્રો વિરમગામ આજુબાજુના જે વિસ્તારો છે, નળ સરોવર, અમદાવાદ, ગાંધીનગર, કડી, કપડવંજ, બાલાસિનોર, મહુધા, મહેમદાવાદ, ડાકોર આજુબાજુના વિસ્તારો તેમજ ધોળકા, તારાપુર, આણંદ, બોરસદ, ખંભાત, વડોદરા, છોટા ઉદેપુર, ડભોઈ આ બધા વિસ્તારોની અંદર વરસાદની સંભાવના છે। ઉત્તર ગુજરાતની અંદર ખાસ કરીને દસાડાથી શરૂઆત કરી હારીજ, સાણસમા, મોઢેરા, મહેસાણા, માણસા, પ્રાંતિજ, હિંમતનગર, રાણપુર, રાધનપુર, દિયોદર, ભાટસણ, સુઈગામ આ જે બધા વિસ્તારો છે, પાલનપુર સુધીના વિસ્તારો તેમાં ધીમે ધીમે હવે વરસાદી માહોલ આપણને જોવા મળશે। તો બંગાળની ખાડીમાં જે લો પ્રેશર સિસ્ટમ અત્યારે બની છે તેની અસર મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્રના પૂર્વ બાજુના ભાગોમાં સૌથી વધારે જોવા મળશે। આજે બપોરની અપડેટ જોઈએ તો બપોરના સમયે કચ્છમાં પણ નલિયા, ભુજ, માંડવી, ગાંધીધામ તેમજ રાપર આજુબાજુના વિસ્તારોમાં વરસાદ જોવા મળશે। તો સૌરાષ્ટ્રમાં જામનગરથી દ્વારકા, મોરબી, સુરેન્દ્રનગર, ચોટીલા, રાજકોટ, ગોંડલ, જસદણ, બોટાદ આ બધા વિસ્તારોમાં સૌથી વધારે અને જૂનાગઢ, ગીર સોમનાથ, પોરબંદર, રાજુલા, મહુવા, અમરેલી, ભાવનગર, બોટાદ આ બધા વિસ્તારોમાં પણ વરસાદ જોવા મળશે। તો સૌથી વધારે આજે ખાસ કરીને દસાડા, કડી, ગાંધીનગર, માણસા, મહેસાણા, મોઢેરા આજુબાજુના ઉત્તર ગુજરાતના વિસ્તારો, સાંતલપુર, સુઈગામ, રાધનપુર, પાટણ, સિદ્ધપુર, વડનગર, મહેસાણા, મોઢેરા, સાણસમા, હારીજ આજુબાજુનો પટ્ટો, થરાદ, સુઈગામ, દિયોદર, ડીસા, ભાટસણ, પાલનપુર, અંબાજી, આબુ રોડ આ બધા વિસ્તારો, મધ્ય ગુજરાતમાં અમદાવાદ, ગાંધીનગર સહિત ધોળકા, નડિયાદ, ગોધરા, દાહોદ, લુણાવાડા, વડોદરા, છોટાઉદેપુર, દક્ષિણ ગુજરાતમાં ભરૂચ, નર્મદા, સુરત, તાપી, વલસાડ, નવસારી તેમજ ડાંગ જિલ્લામાં પણ વરસાદની સંભાવના આજે રહેલી છે। તેમજ જોઈએ આજે ખાસ કરીને સાંજના 7 વાગ્યાની અપડેટ, જેમાં કચ્છની અંદર ફરી વખત આજે ભારે વરસાદ ખાવડા સાઈડ, ભુજ, માંડવી, ગાંધીધામ ને રાપરમાં જોવા મળશે। તો ઉત્તર ગુજરાતમાં પણ સાંતલપુર, રાધનપુર, સુઈગામ, દિયોદર, રોડા, પાટણ, હારી, સાણસમા, સિદ્ધપુર આ બધા વિસ્તારોમાં વરસાદ જોવા મળશે। સૌરાષ્ટ્રની વાત કરીએ તો મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, ગોંડલ, જસદણ સાઈડના વિસ્તારોમાં થોડો વધારે વરસાદ। તો જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગરમાં ઝાપટારૂપી વરસાદ અને દક્ષિણ ગુજરાતમાં ભરૂચ, રાજપીપળા, સુરત, તાપી તેમજ વલસાડ, નવસારી અને ડાંગની અંદર અવિરત વરસાદ જોવા મળશે। સાર્વત્રિક વરસાદ જોવા મળશે। દાહોદ,
આજુબાજુના વિસ્તારો છે વડોદરા, છોટાઉદેપુર, તેમાં પણ વરસાદ જોવા મળશે. તો ખાસ કરીને આજે રાત્રિની અપડેટ જોઈએ તો રાત્રિના સમયે પણ ખાસ કરીને મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાતના વિસ્તારો અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વરસાદ જોવા મળશે. આવતીકાલની 25 તારીખની અપડેટ જોઈએ તો 25 તારીખમાં વરસાદનું જોર થોડું ઘણું ઘટી શકે છે. આગામી 26 તારીખની અંદર ફરી વખત વરસાદી સિસ્ટમ ગુજરાતની ઉપર ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાતમાં જોવા મળશે, જેમાં કેટલાક સૌરાષ્ટ્રના વિસ્તારોમાં પણ હળવો મધ્યમ વરસાદ ચાલુ રહેશે. પરંતુ ખાસ કરીને જોઈએ તો વરસાદનું જોર સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે જેમાં ગુરુવારથી એટલે કે આવતીકાલથી કચ્છ, સૌરાષ્ટ્ર કેટલાક ભાગોની અંદર વરસાદનું જોર ઘટશે અને વરાપ જેવો માહોલ જોવા મળશે. તો ફરી વખત આગામી 29 તારીખની અંદર મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાતના જે ભાગો છે જેની અંદર ખાસ કરીને ઉત્તર ગુજરાતના તમામ વિસ્તારો અને મધ્ય ગુજરાતના તમામ વિસ્તારોમાં વરસાદી સિસ્ટમ એક્ટિવ થઈ શકે છે. તેમજ આગામી 1લી, 2જી તારીખ સુધી થોડી ઘણી રાહત જોવા મળશે. ત્યાર પછી 2જી તારીખથી સમગ્ર ગુજરાત ઉપર લો પ્રેશર સિસ્ટમ બંગાળની ખાડીમાંથી સક્રિય થશે અને જેના કારણે ઉત્તર ગુજરાતના વિસ્તારો, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રના વિસ્તારોમાં વરસાદ જોવા મળશે. કચ્છમાં થોડો ઓછો વરસાદ જોવા મળશે. તો આ રીતે ઓગસ્ટ મહિનામાં પણ ભરપૂર વરસાદની સંભાવના ગણી શકાય, કારણ કે લા નીનો બની શકે છે. તો ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર 3 મહિના સુધી સારામાં સારો વરસાદ જોવા મળશે. પાણીના તળ ઊંચા આવે તેવો વરસાદ પણ ખાબકી શકે છે. નદીઓની અંદર ઘોડાપૂર આવે તેવી સ્થિતિ પણ ક્યારેક ક્યારેક જોવા મળશે. હવે જોઈએ પવનની ઝડપ. તો આજે ખાસ કરીને કચ્છના દરિયા કિનારાના ભાગોમાં 51 અને સૌરાષ્ટ્રમાં અરબી સમુદ્રમાં 66, સૌરાષ્ટ્રના દરિયા કિનારે 50, દક્ષિણ ગુજરાતમાં 53 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જોટાના પવનો આજે ફૂંકાઈ શકે, એટલે કે ભારે પવન સાથે વરસાદની પણ કેટલાક વિસ્તારોમાં 2 દિવસ સંભાવના રહેલી છે. 25 અને 26 તારીખ સુધી આ રીતે પવનની ઝડપ જોવા મળશે. તો ખેડૂત મિત્રો ખાસ કરીને આ હતા અત્યારના આજના મહત્વના હવામાન સમાચાર. ફરી વખત મળીશું નવી અપડેટમાં. જોતા રહેજો ઓનલી યોજના યુટ્યુબ ચેનલ.